કે જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યા છે તે અભ્યાસની જગ્યાએ સામાજિક દૂષણો ફેલાવે છે, ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા વ્યસનો કરે છે, રાત સુધી ત્યાં ગાડીઓની લાઈનો રહે છે કેમ કે યુવતીઓ દ્વારા દેહ વ્યાપાર કરવામાં આવે છે। વધુ એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો ફરી એક વખત એ બાબતની ચાડી ખાય છે કે જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યા છે તેમનો કેટલો ત્રાસ છે અને તેઓ કઈ રીતે સામાજિક દૂષણો ફેલાવી રહ્યા છે। અગાઉ પણ માગણી છે તે ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે હજી પણ જો આ પ્રકારના વિડીયો સામે આવતા હોય તો પોલીસ હજી સુધી કેમ? રાજકોટની વિવિધ યુનિવર્સિટીમાં આફ્રિકાથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવ્યા છે તે સામાજિક દૂષણો ફેલાવે છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। આ અગાઉ પણ અનેક જે ગ્રામજનો છે રતનપરના તે રજૂઆત કરવા માટે પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા કે જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યા છે તે અભ્યાસની જગ્યાએ સામાજિક દૂષણો ફેલાવે છે, ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા વ્યસનો કરે છે, રાત સુધી ત્યાં ગાડીઓની લાઈનો રહે છે કેમ કે યુવતીઓ દ્વારા દેહ વ્યાપાર કરવામાં આવે છે અને તેના કારણે જે ત્યાં રહેતી જે બેન દીકરીઓ છે તેના પર પણ ખરાબ અસર પડે છે આ પ્રકારની, અને સાથે મારામારીના બનાવો બને છે તેવી પણ ફરિયાદ થઈ હતી। વિદ્યાર્થી નેતાઓ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા દુઃખની વાત એ છે કે હજી સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી। એ વચ્ચે વધુ એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો ફરી એક વખત એ બાબતની ચાડી ખાય છે કે જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યા છે તેમનો કેટલો ત્રાસ છે અને તેઓ કઈ રીતે સામાજિક દૂષણો ફેલાવી રહ્યા છે તેની વિગતે વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી। સૌપ્રથમ આપણે વિડીયો નિહાળી લઈએ કે જે વિડીયો અત્યારે ફરી એક વખત વાયરલ થયો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે આફ્રિકન યુવક અને યુવતી છે તે રાત્રિના 12 થી લઈ અને સવાર સુધી જાહેર રસ્તા પર નશો કરી અને આરામ ફરમાવતા નજરે પડે છે। ત્યારે અહીંયા ચોક્કસ પ્રકારે આપણે કહી શકીએ કે ગ્રામજનોની જે ફરિયાદ હતી તે ફરિયાદ ક્યાંક ને ક્યાંક આવા દ્રશ્યો જ્યારે છાસવારે સામે આવે છે ત્યારે આપણને પણ સવાલ થાય કે જે વિદ્યાર્થીઓ છે 150 થી 200 જેવા વિદ્યાર્થીઓ ત્યાં જે મકાન ભાડે રાખી અને રતનપર ગામમાં રહે છે તે રતનપર અને આજુબાજુના ગામમાં થઈ અને 400 થી 500 જેટલા જે વિદ્યાર્થીઓ રહે છે તે વિદ્યાર્થીઓને લઈને જે ગ્રામજનોનો આક્રોશ છે તે સ્વાભાવિક રીતે વ્યાજબી છે તેવું આ દ્રશ્યો જોઈને આપણને ચોક્કસ લાગે, કેમ કે વ્યસનો કરી અને રાતભર તેઓ રખડતા હોય છે, આ પ્રમાણે જાહેર રસ્તા પર આરામ ફરમાવતા નજરે પડે છે। આ ઉપરાંત જે દેહ વ્યાપારને લગતા જે પુરાવાઓ છે તે એટલા બધા સામે આવ્યા છે કે તેને લઈને હવે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવાની પણ જરૂર નથી। ત્યારે અહીંયા સવાલ તંત્ર સામે પણ થાય છે કે જે યુનિવર્સિટીઓમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવ્યા છે કાં તો તે યુનિવર્સિટીઓને ઇન હાઉસ તેમની રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ, અને અથવા તેમ ન થાય તો પોલીસને જે ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદને લઈને આ વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામજનોને કેવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, કઈ રીતે સામાજિક દૂષણો ફેલાવવામાં આવે છે, અને આ સામાજિક દૂષણો જે ફેલાય છે, જે નશો અને જે નશીલા પદાર્થોનું સેવન થાય છે તેને ઝડપી પાડવા જોઈએ અને તેનો નિકાલ આવે કાયમી, તે પ્રકારની નક્કર કાર્યવાહી થવી જોઈએ તેવી અગાઉ પણ માગણી છે તે ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। પરંતુ સવાલ એ થાય છે કે હજી પણ જો આ પ્રકારના વિડીયો સામે આવતા હોય તો પોલીસ હજી સુધી કેમ નક્કર પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યું તેવી ચર્ચાઓએ અત્યારે વેગ પકડ્યો છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને આ વિડીયોને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।